પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી। આ મુદ્દે 3 પરિવારને ઠાકોર સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યા। 1.51 લાખનો દંડ ન ભરતા 1 વર્ષ માટે સમાજમાંથી તેમને બહાર કરવામાં આવ્યા છે। ત્રણેય પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવાનો નિર્ણય કરાયો છે। હારીજમાં ઠાકોર સમાજની બેઠક મળી હતી, જેમાં આ અંગે નિર્ણય લેવાયો હતો। તાલુકા 42 ગોળ ઠાકોર સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ ગામ સમિતિઓ તથા તમામ તાલુકાના ગામોના આગેવાનો હાજર રહ્યા હતા। જેમાં 4 ગામના લોકોએ બંધારણનું ઉલ્લંઘન કરેલું હતું। તેમાં એક હારીજમાંથી સીતાપરા સુરેશજી બાબુજી એ સમાજનો દંડ ભરવા માટે સંમત થયા છે। તે સિવાયના અડિયા ગામના ખાનપૈડા ભોપાજી સરતાનજી, તાણેસા ગોવિંદજી તલાજી કુરેજા અને મોબુજી સોનાજી ચાવડા હારીજ, આ 3 સમાજના ગુનેગારો ઠેરવી અને આ લોકો ઉપર સમાજનો બહાર મેળવાનો નિર્ણય લીધો છે। એમાં આ 3 લોકો જોડે સમાજને રાજકીય, સામાજિક કે આર્થિક કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં। લગ્ન પ્રસંગ, કોઈ પણ મરણ પ્રસંગમાં આ લોકો જોડે કોઈ વ્યવહાર કરવો નહીં, તેવો અમે હારીજ તાલુકા ઠાકોર સમાજે નિર્ણય લીધો છે। છોટાઉદેપુરમાં સાંસદ